અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરતા સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી. ઓગસ્ટ 2024માં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડેલ ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલ વ્યાપક નુકસાન અને તે અન્વયે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત કાર્ય, નુકસાની અને રિસ્ટોરેશન અંગેના ઓન ધ સ્પોટ ડિટેઇલ્ડ એસેસમેન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવી છે. જે ટીમ જામનગર પહોંચી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની समग्र स्थितिની समीक्षा કરી હતી. गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग ज़िलों का दौरा करने के लिए भेजा है. तो हमने बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं. जामनगर, द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज, कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आएंगे. तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं. उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को देंगे.